નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો છેલ્લા સમયની અંદર આપણે વિલોપન પ્રક્રિયા કોને કહેવાય એ વાત શરૂ કરી હતી. વિલોપન પ્રક્રિયા સમજાવો અથવા બીટા વિલોપન પ્રક્રિયા કોને કહેવાય અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા વિશે સમજાવો. ત્રણેયનો જવાબ એક જ થશે. ઓકે મિત્રો, ચલો તો આપણે હવે જોઈએ કે ભાઈ બીટા વિલોપન પ્રક્રિયા માટે મહત્વની બાબત શું હોવી જોઈએ. તો બીટા વિલોપન પ્રક્રિયા માટે મહત્વની બાબત એ હોવી જોઈએ કે હેલો આલ્કેનમાં બીટા હાઇડ્રોજન હોવો જોઈએ. ઓછામાં ઓછો એક બીટા હાઇડ્રોજન હોવો જોઈએ. એકથી વધુ હોય તો કશો પ્રોબ્લેમ નથી, આરામથી પ્રક્રિયા થશે. રાઈટ? ઓકે. સેકન્ડ નંબરમાં બીટા વિલોપન શબ્દ કેમ વાપર્યો? કારણ કે આ પ્રક્રિયા બીટા હાઇડ્રોજનના કારણે શક્ય બનવાની માટે એને બીટા વિલોપન કીધું છે. વિલોપનનો મતલબ શું મિત્રો? તો તમને ખબર છે કે ભાઈ નવા પાયબંધની રચના થાય તો શબ્દ વિલોપન શબ્દ બોલાશે. ઓકે. ડિહાઇડ્રોહેલોજિનેશન કેમ કહ્યું મિત્રો? તો હેલો આલ્કેનની જ્યારે પ્રક્રિયા થશે ત્યારે હેલો આલ્કેનમાંથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય છે, માટે પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન કીધું છે. કેવી રીતે દૂર થશે? ચલો આવી જઈએ આ બાજુ. ઓકે, તો આપણે ફરી હેડિંગ મારીશું બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયા. હવે મિત્રો આના વિશે આપણે સમજીએ કે કેવી રીતે થશે. તો કહી શકાય કે બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝના આલ્કોહોલ સાથે મિશ્ર કરી દેવાના માટે કહેવાય આલ્કોહોલિક KOH અથવા NaOH સાથે ની પ્રક્રિયા દરમિયાન હેલો આલ્કેનમાંથી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્કીન નિપજ મળે છે. આવી પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. બસ મિત્રો આની અંદર મહત્વની બાબત આટલી જ છે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. ઓકે. અને કોની સાથે પ્રક્રિયા થશે? તો આલ્કોહોલિક KOH અથવા NaOH સાથેની પ્રક્રિયા થશે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે એના ઉદાહરણથી આ બાબતને આપણે ક્લિયર કરીએ. તો ઉદાહરણ તરીકે કે મારી જોડે CH3 છે, CH2 છે અને CH છે. ક્લોરોઇથેન અથવા તો ઇથાઇલ ક્લોરાઇડ એની પ્રક્રિયા હું કરીશ. AlCO ટૂંકમાં આલ્કોહોલિક કહેવાય અને KOH આ બંનેની હું પ્રક્રિયા કરીશ, ગરમ કરીશ. ઓકે. ચલો ગરમ કરીશ તો પ્રક્રિયા થશે. શું થશે? તો અહીંયા K+ બનશે, OH- બનશે. રાઈટ? હવે K+ છે હેલોજનને પોતાની તરફ શું કરશે? આકર્ષશે, એટલે કે હેલોજનના ઇલેક્ટ્રોન K+ મેળવશે. એ દરમિયાન હેલોજન જેની સાથે જોડાયો તે કાર્બન કયો કહેવાય? આલ્ફા. આપણે અગાઉ તમને શીખવાડ્યું હતું ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય તે કાર્બન આલ્ફા, આલ્ફાની બિલકુલ બાજુ હોય તે બીટા.
તો હેલોજન જે કાર્બન જોડાયો તે આલ્ફા, આલ્ફાની બાજુમાં બીટા. ઓકે, ચલો તો આના ઉપરથી દૂર શું થશે? Cl. અને બીટા ઉપરથી દૂર શું થશે? હાઇડ્રોજન. ચલો અહીંયા તમે જુઓ, હાઇડ્રોજન દૂર થાય તો CH2 શું વધવાનું? માઈનસ. કાર્બનના માથે શું આવશે? માઈનસ. બીજા નંબરમાં CH2 દૂર થશે આલ્ફા ઉપરથી ક્લોરીન, તો અહીંયા આવશે પ્લસ. તો આ પાસેના કાર્બન ઉપર પ્લસ માઈનસ થઈ ગયું એટલે આ બંને શું થઈ ગયા? દ્વિબંધ થયા. એકના ઉપરથી Cl દૂર થયો, બીજાના ઉપરથી હાઇડ્રોજન દૂર થયો. ઓકે, ચલો હવે તમે કહી શકો કે ભઈ K ની સાથે કોણ જશે? તો K ની સાથે જશે Cl. ઓકે, K+ સાથે દૂર થશે Cl-. અને અહીંથી બીટા ઉપરથી જે હાઇડ્રોજન દૂર થયો એ OH સાથે જશે એટલે દૂર શું થશે? H2O. આ નિપજ આપણી શું બની ગઈ? આલ્કીન. થઈ ગયું. તો વર્ણનમાં જુઓ તમે, બીટા હાઇડ્રોજન ધરાવતો હેલો આલ્કેન છે. આવો કોઈ પણ લઈ શકાય. આલ્કોહોલિક KOH લેવાય અથવા તો NaOH લેવાય. એ પ્રક્રિયા દરમિયાન આલ્ફા ઉપરથી શું દૂર થયું? હેલોજન. બીટા ઉપરથી શું દૂર થયું? હાઇડ્રોજન. અને નિપજ તરીકે શું મળ્યું? આલ્કીન. આ પ્રક્રિયાને શું કહેવાશે? બીટા વિલોપન પ્રક્રિયા કહેવાશે. સરસ રીતે સમજ આવી ગઈ. ઓકે, હવે કોઈ પૂછે કે આ પ્રક્રિયા કયા નામે કહેવાય? તો આ પ્રક્રિયા, આ ઉપરની ઉદાહરણ લખ્યું, ખરેખર શું લખાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. આ પ્રક્રિયા ડિહાઇડ્રોહેલોજિનેશન. પણ મિત્રો હેલોજન તરીકે કોણ છે? ક્લોરીન છે. એટલે હું અહીંયા લખીશ ડિહાઇડ્રોક્લોરિનેશન. કઈ કહેવાશે? ડિહાઇડ્રોક્લોરિનેશન. હેલોજિનેશન તો કોમન છે, Cl Br લઈ શકાય. તો બંને માટે ભેગું લખવું હોય તો હેલોજિનેશન, જો અલગ અલગ લખવું હોય તો જે હેલોજન હોય એનું નામ આવશે. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહે છે. કેમ કીધું? સમજ પડી ગઈ? કારણ કે હેલો આલ્કેનમાંથી કોણ દૂર થયું? બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા ઉપરથી હેલોજન, માટે ડિહાઇડ્રોહેલોજિનેશન. કોના કારણે પ્રક્રિયા શક્ય બની? બીટા હાઇડ્રોજનના કારણે. માટે નામ શું આપ્યું? બીટા વિલોપન પ્રક્રિયા કહેવાશે. ઓકે, ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણની અંદર જોઈએ CH3 CH3Cl. ચલો અહીંયા હું ઉદાહરણ તરીકે આલ્કોહોલિક NaOH લઈશ. હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય મિત્રો, પ્રક્રિયા થાય તો શું થશે? તો Na+OH-. ક્લિયર? આલ્કોહોલિક Na+OH-. Na+ ને ઇલેક્ટ્રોન કોણ આપશે? ક્લોરીન આપશે. ક્લોરીન શું કરશે? ઇલેક્ટ્રોન કાર્બનના ખેંચી જશે. એટલે કાર્બનના માથે કયો વીજભાર આવશે? ધન વીજભાર. એટલે આવું બનશે CH3 બનશે. જો કાર્બનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી? જો ક્લોરીન. ક્લોરીન કોણ આપશે? Na ને. એટલે અહીંયા દૂર શું થશે? NaCl. હવે મિત્રો જુઓ, હેલોજન જેને જોડાયો આલ્ફા, તો આલ્ફાની સાથે 3 બીટા છે, પણ ત્રણે ત્રણ સરખા છે. જો આને બીટા કહો તો CH3 છે, આને બીટા કહેશો તો પણ CH3 છે, આને બીટા કહેશો તો પણ CH3 છે. તો એનો મતલબ એવો થયો કે ગમે તે એક ઉપરથી તમે હાઇડ્રોજનને દૂર કરી શકશો. ચલો મેં દૂર કરી દીધો અહીંથી, તો CH2 વધ્યો, અહીંયા માઈનસ આવશે. હવે હાઇડ્રોજન જે દૂર થયો એ કોની સાથે જશે? OH સાથે. તો દૂર શું થશે? H2O. ઓકે થઈ ગયું. ચલો પ્લસ માઈનસ ભેગા થશે, બની ગઈ નિપજ. શું નિપજ બની? 2-મિથાઇલ પ્રોપીન. 2-મિથાઇલ પ્રોપીન. ચલો ક્લિયર? હવે મિત્રો જ્યારે પણ તમારી સામે 2 ગુણનો પ્રશ્ન છે કે તમે કોઈ પૂછે કે ભાઈ બીટા વિલોપન પ્રક્રિયા વિશે લખો, તો તમારે આટલું જ લખવાનું છે. બહુ વધારે લખવાનું જ નથી કે આ પ્રક્રિયા કેવી રીતે થશે, એના 2 ઉદાહરણ બતાવી દેવાના. ધેટ્સ ઓલ. બાકી સમજ આપણને પૂરી હોવી જોઈએ. મેં તમને શરૂઆતમાં લખાઈ દીધું ગયા લેક્ચરની અંદર કે બીટા વિલોપન પ્રક્રિયા ક્યારે શક્ય બને. બરોબર છે? પ્રશ્ન આટલો જ લખવાનો. પેલી એની સમજ હતી. રાઈટ? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો.
ચલો મિત્રો, હવે કોમ્પિટિશન લેવલની બાબત આવે કે કોઈ વખત એવું થાય કે જો વિલોપન પ્રક્રિયા દરમિયાન હેલો આલ્કેનમાં એક કરતો વધુ બીટા કાર્બન હોય તો બે નિપજોના મિશ્રણ મળે, રાઈટ? કે જો તમે અહીંયા વિલોપન પ્રક્રિયા કરી રહ્યા છો અને એ દરમિયાન હેલો આલ્કેન સંયોજનમાં એક કરતો વધુ બીટા કાર્બન રહેલા છે. હવે બીટા કાર્બન એક કરતો વધુ હોય તો બીટા હાઇડ્રોજન એ વધી જાય ને. તો એવા સંજોગોમાં બે નિપજોના શું મળશે? મિશ્રણ મળશે, જેમાંથી મુખ્ય નિપજનો મતલબ એવો થાય સ્થાયી નિપજ. મુખ્ય નિપજ કોને ગણવી? આવો પ્રશ્ન થયો કે ભાઈ બે નિપજોનું મિશ્રણ મળે, એમાંથી મુખ્ય નિપજ કોને ગણવી? તો એ નિપજ કોને ગણવી એના માટે કહી શકાય કે એલેક્ઝાન્ડર સેટજેવ. બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય જેઇત્સેવ. એનું ઉચ્ચારણ આવું નીકળે, એલેક્ઝાન્ડર જેઇત્સેવ. સેટજેવ પણ કહેવાય છે, જેટસેવ પણ કહેવાય છે. શું કહેવાય છે? જેટસેવ. એલેક્ઝાન્ડર જેટસેવ. જેઇત્સેવ એનું ઉચ્ચારણ નીકળશે. એલેક્ઝાન્ડર જેટસેવ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. શેના માટે નિયમ આપ્યો? પહેલો પ્રશ્ન, એલેક્ઝાન્ડર જેઇત્સેવે શેના માટે નિયમ આપ્યો? તો તમારો જવાબ હોવો જોઈએ કે જ્યારે એક કરતો વધુ બીટા કાર્બન હોય ત્યારે બે નિપજોનું મિશ્રણ મળે છે અને બે નિપજમાંથી કઈ નિપજને સ્થાયી ગણવી એના માટે નિયમ આપ્યો. શું નિયમ આપ્યો? તો કહી શકાય કે જે આલ્કીનમાં દ્વિબંધ ની સાથે વધુ આલ્કાઇલ સમૂહ હોય તેવા આલ્કીનને મુખ્ય નિપજ ગણવી. આ નિયમ આપે મિત્રો, બહુ સિમ્પલ નિયમ છે કે જે આલ્કીનમાં દ્વિબંધની સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ને તો એવા આલ્કીનને વધુ નિપજ ગણવી. કેમ વધુ નિપજ ગણવી એ હું તમને ઉદાહરણમાં સમજાવું કે તમને સરળતાથી સમજ પડી જશે. તો ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ, CH3 છે, CH2 છે, CH છે, Cl છે, CH3 છે. મિત્રો મારી જોડે 2 ક્લોરોબ્યુટેન છે. ઓકે, હવે તમે પહેલા કહેવાના હેલોજન જે કાર્બન જોડાયો કાર્બન કયો? આલ્ફા. આલ્ફાની બાજુવાળો આ પણ બાજુવાળો બીટા, આ બાજુવાળો પણ બીટા. બે બીટા થાય મિત્રો. હવે અહીંયા હું કહીશ કે આલ્કોહોલિક KOH સાથે આની પ્રક્રિયા કરો. આલ્કોહોલિક KOH તો K+ અને OH-. તો K+ તો કોણ ખેંચી જશે? હેલોજનને. હેલોજનને ખેંચી જશે એટલે અહીંયા નિપજ શું બનશે? CH3 CH2 CH CH3 આવું બની જશે મિત્રો. ઓકે, હેલોજન જતો રહ્યો આલ્ફા કાર્બન ઉપરથી. હવે બીટા 2 છે. ચલો એક વખત આ બીટા ઉપરથી હાઇડ્રોજનને દૂર કરીએ. ચલો આ બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થયો તો અહીંયા માઈનસ આવશે. દૂર શું થશે? KCl. પ્લસ દૂર શું થશે? H2O થશે. આ બેના વચ્ચે શું રચાયું? દ્વિબંધ. આવી ગયું.
કોઈ સંજોગ એવો બને કે ના સાહેબ આ બાજુથી દૂર કરો તો બીજી નિપજ શું મળશે? તો બીજી નિપજ આપણી આવી મળશે CH3 CH2 CH+ CH3. ચલો દૂર થઈ ગયો. હવે આ બાજુના બીટા ઉપરથી હાઇડ્રોજનને દૂર કરો તો આ બેના વચ્ચે દ્વિબંધ બનશે. દૂર શું થશે મિત્રો? KCl + H2 થશે દૂર. ઓકે, હવે બે વખત દૂર કરવાની જરૂર નથી, એક જ વખત દૂર થાય. હવે આ બે નિપજોનું મિશ્રણ મળ્યું, આ મળ્યું બ્યુટ 1 ઇન, આ મળ્યું બ્યુટ 2 ઇન. હવે પ્રાયોગિક રીતે સાબિત થયું કે આનું પ્રમાણ કેટલું છે? તો 19% છે. આનું પ્રમાણ કેટલું છે? 81% છે. આ સાબિત થયું. હવે આવો સંજોગ થાય તો બેમાંથી મુખ્ય નિપજ કોણ ગણવી? ક્યારે મળી? હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરી પણ આમાં બે બીટા કાર્બન છે ત્યારે બે નિપજોનું મિશ્રણ મળે. બે નિપજોના મિશ્રણમાં મુખ્ય નિપજ કોને ગણવી? તો એનો નિવેડો કોને આપ્યો? એલેક્ઝાન્ડર ઝેટસેફે આપ્યો. એનું ઉચ્ચારણ ને તો ઝેટસેફ, રાઈટ? હવે એને શું કહ્યું કે ભાઈ આલ્કીનમાં દ્વિબંધની સાથે, તો તમે આમાં દ્વિબંધ જુઓ, તમે આ દ્વિબંધ છે, દ્વિબંધની સાથે આલ્કાઇલ સમૂહ એક જ છે ને? અને આમાં જુઓ તમે દ્વિબંધની સાથે આલ્કાઇલ સમૂહ આ બાજુ પણ છે ને આ બાજુ છે, બે થયા. ચલો એવી રીતે સમજ ના પડત તો દ્વિબંધની સાથે બે હાઇડ્રોજન છે એટલે હાઇપર કોન્જ્યુગેશન કેટલા થાય? 2 થાય. આમાં દ્વિબંધની સાથે 3 હાઇડ્રોજન આ બાજુ છે, 3 હાઇડ્રોજન આ બાજુ છે, થયા કે ના થયા? તો હાઇપર કોન્જ્યુગેશન કેટલા થાય? 6 થાય. તો જેના હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય એની સ્થિરતા વધુ, સ્થિરતા વધુ તો નિપજ વધુ. સમજ પડી ગઈ? એટલે વૈજ્ઞાનિકે ઇનડાયરેક્ટ શબ્દ વાપર્યો. વૈજ્ઞાનિકે એવું કહ્યું કે ભાઈ જે દ્વિબંધની સાથે આલ્કાઇલ સમૂહ વધુ હોય એટલે એના હાઇપર કોન્જ્યુગેશન વધુ થાય. પણ વૈજ્ઞાનિકે પૂરો શબ્દ ના વાપર્યો, એને ખાલી એટલું જ કહી દીધું કે આલ્કાઇલ સમૂહ વધુ હોય એને મુખ્ય નિપજ ગણવી. પણ કેમ ગણવી? તો એનો જવાબ તમે સાંભળી લો કે દ્વિબંધની સાથે આલ્કાઇલ સમૂહ મોટો હશે એવું જરૂર નહીં, આલ્કાઇલ વધુ હોવા જોઈએ. તો આમાં ભલે આલ્કાઇલ નાના છે પણ 2 છે, આમાં આલ્કાઇલ મોટો છે પણ એક જ છે. ઓકે, આમાં 2 જ હાઇડ્રોજન છે પાસે, દ્વિબંધની પાસે 2 જ હાઇડ્રોજન છે. હાઇપર કોન્જ્યુગેશનમાં શીખ્યા હતા. આમાં દ્વિબંધની સાથે કાર્બન કાર્બન જે સિંગલ બંધ ખરો એના ઉપર 3 CH સિગ્મા છે, આ બાજુ 3 CH સિગ્મા, એટલે હાઇપર કોન્જ્યુગેશન આના વધી જાય. હવે મિત્રો થોડું તમને ઊંડું ઉતરી જાવ એમાં કે 81% થી તો આ આલ્કીનમાં પાછા બે ભાગ પડે, સિસ પણ હોય, ટ્રાન્સ પણ હોય. ઓકે, સિસ કેટલા ટકા છે? તો સિસ 10% છે. ટ્રાન્સ કેટલા ટકા છે? તો 71% ટ્રાન્સ છે. ઓકે, આલ્કીનમાં. ચલો તો જ્યારે કોઈ પ્રક્રિયા કરતા હોય અને એક કરતો વધુ બીટા કાર્બન હોય ત્યારે બે નિપજોના મિશ્રણ મળશે. એવા સંજોગોમાં શું કરશો તમે? કોનું મુખ્ય નિપજ ગણશો? તો મુખ્ય નિપજ માટે તમને જવાબ મળી ગયો. કોને આપ્યો? એલેક્ઝાન્ડર ઝેટસેફે. શું કીધું? કે આલ્કીન જોઈ લેવાના અને જેમાં દ્વિબંધની સાથે આલ્કાઇલ વધુ હોય એને તમારે શું ગણી લેવાની? મુખ્ય નિપજ ગણી લેવાની. તો આમાંથી મુખ્ય નિપજ કોણ છે મિત્રો? તો 81%. તો આ કઈ નિપજ ગણાય? મુખ્ય નિપજ. આ કઈ ગણાશે? ગૌણ નિપજ ગણાશે. ઓકે, ચલો તો એક બાબત વિલોપનની અંદર અને કોમ્પિટિશન માટે બહુ મહત્વની સાબિત થઈ ગઈ. ચલો જોઈ લો, આનો સ્ક્રીનશોટ પાડો. ચલો એના પછી મિત્રો જોઈએ કે વિલોપન પ્રક્રિયા માટે ફરી એક ઉદાહરણ જોઈએ. CH3CH CH3 CHCl CH3. હવે આ રિએક્શન આવી મિત્રો, એની પ્રક્રિયા તમને કોઈએ કીધું કે ભાઈ આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આની મુખ્ય નિપજ શું બને? આવો પ્રશ્ન તમને કોઈએ પૂછી લીધો. ઓકે, શું નામ થશે આનું?
2-chloro-2-methyl ब्यूटेन। ओके, चलो હવે તમે જો નામ શું થશે તો અહીંયા સૌથી પહેલા તો કહી શકાય કે પહેલી પોઝિશન આવી મળે CH3 CH3 ઓકે CH ઉપરથી પ્લસ ચલો પહેલા હાઇડ્રોજન તમે જુઓ હેલોજન અહીંથી દૂર થઈ ગયો હેલોજન દૂર ઓકે આલ્ફા કાર્બન ઉપરથી ચલો બીજી શક્યતા પણ આવી મળવાની આ બીજી શક્યતામાં પણ આપણે ક્લોરીન દૂર કર્યો चलो पहली शक्यता में बीटा तमे अहींया जुओ आ पण कोण हतो बीटा एनी आ बाजू वाळो आ पण कोण हतो बीटा થઈ ગયો હા કે ના ओके चलो હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે ભઈ આમાંથી આના ઉપરથી મે હાઇડ્રોજન દૂર કર્યો તો હાઇડ્રોજન દૂર કરીશું અહીંયા નિપજ શું મળશે CH2 CH2 बनी जैसे और द्विबंध रचाશે चलो ओके ओके चलो आनी अंदर थी हाइड्रोजन दूर थશે तो શું રચાશે तो द्विबंध અહીંયા રચાશે રચાઈ ગયો હાઇડ્રોજન આ બાજુ બીટા ઉપરથી દૂર થયો હવે દ્વિબંધની બાજુ હાઇપર કોન્જ્યુગેશન 3 3 6 અને 3 9 થશે આ દ્વિબંધની બાજુ એક જ હાઇપર કોન્જ્યુગેશન છે દૂર શું થશે મિત્રો તો KCl H2O आ निपज कई गणाशे गौण गणाशे आ निपज कई गणाशे तो मुख्य निपज गणाशे क्लियर થઈ ગઈ બાબત આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઓકે ઓકે હવે મિત્રો પાછો પ્રશ્ન છે કદાચ ઘણી જગ્યાએ આવું લખીને આવે CH3 CH2 Cl પ્લસ NaO CH2 CH3 गरम करो तो मित्रों आ ऊपर वाली जे विलोपन प्रक्रिया छे केवी रीते तो હવે સમજજો તમે કે આલ્કોહોલિક KOH કીધું છે એવી રીતે અહીં આલ્કોહોલિક NaOH લીધો છે તો અહીંયા ઘણી જગ્યાએ આવું લખાઈને આવે કે ભઈ આ પ્રક્રિયા છે ચલો હું તમને સમજાવું કે અહીંયા લખાઈને આવ્યું કે આલ્કોહોલિક NaOH તો આના બદલામાં હું આલ્કોહોલ તરીકે લઈ લીધું CH3CH2OH प्लस NaOH आ बेनी प्रक्रिया थशे એટલે CH3CH2O અને Na જોડાશે પ્લસ OH અને H ભેગા થઈને શું બનશે H2O રાઈટ તો આ શું પ્રક્રિયક બન્યું સોડિયમ ઇથોક્સાઇડ એટલે ઘણી જગ્યાએ આના બદલે શું લખેલું આવે સોડિયમ ઇથોક્સાઇડ પણ લખેલું આવી શકે કોમ્પિટિશન એક્ઝામ આપવાની છે ધ્યાન રાખજો તો અહીંયા મેં શું લખી દીધું सोडियम CH2CH3 समझ पड़ी गई ओके હવે આ બેના વચ્ચે ગરમ થશે Na પ્લસ બનશે CH3CH2O માઈનસ બનશે પાણી પહેલાથી દૂર થઈ ગયું હવે Na કોને દૂર કરશે તો CH3CH2 પ્લસ Na જશે Cl સાથે चलो बीटा ऊपर थी अल्फा तो Cl दूर थयो बीटा ऊपर थी हाइड्रोजन दूर थसे ये क्या जवानो O माइनस साथे जवानो तो O माइनस साथे जसे तो CH3CH2 पाछो શું બની ગયો OH અને આ બેના વચ્ચે દ્વિબંધ રચાઈ ગયો CH2 અહીંથી નીકળેલો હાઇડ્રોજન બની ગયો અને પાણી તો ઓલરેડી દૂર થયું તો આ પ્રક્રિયક લખેલો આવે તો ચિંતા કરવી નહીં Na ની જગ્યાએ KOH લખેલો આવે તો સોડિયમ ઇથોક્સાઇડ ના બદલે સોડિયમ પોટેશિયમ ઇથોક્સાઇડ પણ હોઈ શકે આ એક્સ્ટ્રા ઉદાહરણ તમારી સામે છે કોમ્પિટિશન એક્ઝામ માં આવું લખાઈને આવી શકે ઓકે જોઈ લો चलो હવે વિલોપન પ્રક્રિયાની અંદર કહી શકાય કે વિલોપન પ્રક્રિયામાં હેલો આલ્કેન કેની સક્રિયતા હેલો આલ્કેનની સક્રિયતા તો હેલો આલ્કેનની સક્રિયતા માટે કહી શકાય કે તૃતીયક અથવા તો બીજો શબ્દ હું લખી દઉં એમાં જે હેલો આલ્કેન માં
જે હેલો આલ્કેનમાં બીટા હાઇડ્રોજનની સંખ્યા વધુ તેની સક્રિયતા વધુ. બીટા હાઇડ્રોજન જેટલા વધુ હશે એટલી વિલોપન થવાની પ્રક્રિયાની સક્રિયતા વધુ હશે, એટલું ઝડપી વિલોપન પ્રક્રિયા થશે. તો ઉદાહરણ તરીકે લખી શકાય CH3 CH3 CH3X આ તૃતીયક છે. તો એની સૌથી, કારણ કે જુઓ હેલોજન જેને જોડાય આલ્ફા, આલ્ફાની બાજુવાળો બીટા બીટા બીટા, ચલો ટોટલ બીટા કેટલા છે? હાઇડ્રોજન 9 છે. તો ઝડપી પ્રક્રિયા થશે. સેકન્ડ નંબરમાં કહી શકાય CH3 CH CH3X આ છે દ્વિતીયક હેલો આલ્કેન. ઓકે, આલ્ફા જેની બાજુમાં બે CH3 છે, X આ પ્રાથમિક છે. ઓકે, અને CH3X માં ના થાય કારણ કે બીટા કાર્બન છે જ નહીં, આલ્ફા અને બીટા. તો આ થઈ એની સક્રિયતાનો ક્રમ. હવે કહી શકાય કે એમાં હેલાઇડ કયા સક્રિયતા? હેલાઇડની સક્રિયતા, હેલો આલ્કેનમાં હેલાઇડની સક્રિયતા. તો હેલાઇડની અંદર કહી શકાય કે I- ઝડપી પ્રક્રિયા આપશે. આ બધાની સાથે જો I જોડાયેલો હોય તો સૌથી ઝડપી પ્રક્રિયા આપશે, બંધ ઝડપી તૂટી જશે. પછી આપશે Br-. ઓકે, પછી આપશે Cl અને પછી આપશે F. ટૂંકમાં કદ વધે તેમ સક્રિયતા વધે. તો આ રીતે હેલાઇડ છે. ઓકે, ચલો તો એક બાબત તમારી આ પણ ક્લિયર થઈ ગઈ કે બે એની સક્રિયતા માટે મહત્વની બાબત કઈ છે. ઓકે, ચલો આ પણ જોઈ લો. હવે મિત્રો એક નોંધ કરવાની છે, તમારે હોશિયારની અંદર નોંધ કરવાની છે. હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH કે NaOH સાથે વિલોપન પ્રક્રિયા થશે. હેલો આલ્કેનની આલ્કોહોલિક KOH કે NaOH સાથે કઈ પ્રક્રિયા થશે? વિલોપન પ્રક્રિયા થશે. જ્યારે જલીય KOH કે NaOH, જલીય KOH કે NaOH સાથે વિસ્થાપન પ્રક્રિયા થશે. ઘણા છોકરાઓ દ્વિધામાં મુકાઈ જાય છે. આ બે યાદ રાખવાનું, જલીય અને આલ્કોહોલિક. ઓકે, ચલો એક એક ઉદાહરણ પણ જોઈ લઈએ આપણે. CH3 CH2Cl આ આલ્કોહોલિક KOH છે. CH3 CH2Cl આ KOH છે, એક્વાયસ જલીય છે. હવે બંનેની પ્રક્રિયા કરશો, ગરમ કરશો. તો અહીંયા શું થવાનું? આલ્કોહોલ અને KOH ભેગા થશે એટલે K+OH- છૂટો પડી જવાનો આલ્કોહોલ સાથે. ચલો તો અહીંયા દૂર થશે CH3, તો હાઇડ્રોજન દૂર થશે, ડબલ બોન્ડ CH2 પ્લસ K ની સાથે Cl જશે પ્લસ H2. હમણાં તમે શીખ્યા એ પ્રમાણે અહીંયા K+ અને OH- થશે, પણ OH- વિસ્થાપન કરશે એટલે દૂર શું નીકળશે? અહીંયા CH3 CH2OH આવી છે. Cl ના બદલામાં OH જલીય છે, પાણીની અંદર નાખેલો છે. Cl ખરો એ K ની સાથે દૂર થશે એટલે KCl દૂર થશે. તો મિત્રો આ બંનેમાં આટલો ફરક છે જે તમારો હોશિયારની અંદર નોંધવાનું છે. ભવિષ્યમાં તમારી સામે આવે જો આલ્કોહોલિક લખેલું હોય તો નિપજ આલ્કીન બનશે, વિલોપન થશે. જલીય લખેલું હોય તો વિસ્થાપન થશે, OH નું Cl વડે વિસ્થાપન થયું. ઓકે,
ચલો મિત્રો હવે બાબત આપણે જોઈએ કે હેલો આલ્કેનની પ્રક્રિયા વિલોપન થશે કે વિસ્થાપન થશે તેનો આધાર શેના પર છે? તેનો આધાર શેના પર છે? મિત્રો આ બધી બાબતો છે ને એ એમસીક્યુ માટે મહત્વની છે, થિયરી માટે નહીં. હેલો આલ્કેનની પ્રક્રિયા વિલોપન થશે કે પછી વિસ્થાપન થશે એનો આધાર શેના ઉપર છે? તો તમે જવાબમાં લખી શકો મિત્રો. નંબર 1 એક તો હેલો આલ્કેન ના પ્રકાર ઉપર. પહેલી બાબત એક આ હેલો આલ્કેન ના પ્રકાર ઉપર. બીજી બાબત હેલો આલ્કેનની પ્રક્રિયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે થાય તેનું કદ અને બેઝિકતા પર રહેલો છે. આ બે પરિબળો મિત્રો જવાબદાર છે. ભવિષ્યમાં તમને કોઈ પૂછી કાઢે એસક્યુ માં કે ભાઈ હેલો આલ્કેન વિલોપન પ્રક્રિયા કે વિસ્થાપન બેમાંથી કઈ પ્રક્રિયા આપશે એનો આધાર કોના ઉપર છે? તો તમારે જવાબમાં લખવાનું એક તો પહેલા હેલો આલ્કેનના પ્રકાર ઉપર છે અને બીજા નંબરમાં હેલો આલ્કેન જે કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા કરે એનું કદ અને બેઝિકતા ઉપર. હવે કેવી રીતે? તો કહી શકાય કે જો કદ અને બેઝિકતા વધુ તો વિલોપન, કદ અને બેઝિકતા ઓછી તો વિસ્થાપન. ઓકે, ચલો એક ઉદાહરણ તમારી સામે બતાવી દઉં. એક ઉદાહરણ મેં અહીંયા લખ્યું CH3 છે, CH3 છે, O- છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ચલો અહીંયા મેં ઉદાહરણ લખ્યું CH3 છે, અહીંયા Cl છે. હવે બંને વચ્ચે પ્રક્રિયા કરીશું. હવે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિલોપન થશે કે વિસ્થાપન થશે? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. ઓકે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તૃતીયક હેલો આલ્કેન છે એટલે SN1 પ્રક્રિયા આપશે, ઝડપી આપશે, તમને ખબર છે ખરું ને? ચલો હવે આ કેન્દ્રાનુરાગીમાં આ પણ દાન કરશે, તમને ખબર છે પ્લસ ISR, આ પણ દાન કરશે પ્લસ ISR, આ પણ દાન કરશે પ્લસ ISR. દાન કરશે એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જવાના, એટલે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા શું થવાની? વધવાની. ઇલેક્ટ્રોન વધે એટલે ઝડપથી દાન કરે, ઝડપથી દાન કરે એટલે બેઝિક પ્રબળતા કેવી થાય? વધી ગઈ. તો માટે કહી શકાય બેઝિકતા વધુ. તમે જોઈ શકો કાર્બન સાથે બીજા આલ્કાઇલની સંખ્યા વધુ છે એટલે કદ પણ કેવું છે? મોટું છે. હવે આની બેઝિકતા વધી ગઈ એટલે પ્રોટોનને ઝડપથી શું કરી લેશે? આકર્ષી લેશે. યાદ રાખજો, જેની બેઝિકતા વધુ હોય પ્રોટોનને ઝડપથી ખેંચી લેશે. રાઈટ? તો હવે આ શું કરશે? આ ત્રણ બીટા છે ને? આ આલ્ફા છે, આ બીટા છે. ત્રણમાંથી ગમે તે એક બીટા ઉપરથી હાઇડ્રોજનને ખેંચી લેશે. પાક્કું? તો ચલો એક હાઇડ્રોજનને ખેંચી લીધો. હાઇડ્રોજનને ખેંચી લીધો એટલે અહીંયા શું બની ગયું? OH બની ગયો. ઓકે, સમજ પડી ગઈ? એને હાઇડ્રોજનને કેમ ખેંચી લીધો? કારણ કે એની બેઝિક પ્રબળતા વધુ છે. કેવી રીતે બેઝિક પ્રબળતા વધુ છે? એનું કદ મોટું છે, એની જોડે ઇલેક્ટ્રોન વધુ છે વધુ. ઓના માટે નેગેટિવ ચાર્જ હતો અને આ બધા દાન કરે છે એટલે કેન્દ્રાનુરાગીની બેઝિકતા વધુ છે અને કદ મોટું છે. કદ મોટું છે એટલે પ્રોટોનને ઝડપથી શું કરી લીધો? એને ખેંચી લીધો. કયા પ્રોટોનને ખેંચશે? બીટા ઉપરથી. ત્રણ બીટા કાર્બન હતા એમાં ગમે તે ઉપરથી ખેંચી લીધો. હવે બીટા ઉપર હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે અહીંયા શું આવી ગયું?
આવી પોઝિશન આવી ગઈ। હવે આ હેલોજન શું કરશે? આ Cl હતું, Cl હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે એટલે આ નેગેટિવ આને ઇલેક્ટ્રોન આપશે નેગેટિવ ઇલેક્ટ્રોન આપશે એટલે આ બેના વચ્ચે શું થવાનું? દ્વિબંધ રચાવાનો અને આ બંધ તૂટીને અહીંથી શું થવાનું? દૂર થઈ જવાનો। Cl ક્યાં ગયો? તો દૂર થઈ ગયો। કોની હાજરીમાં? તો અહીંયા આપણને ખબર છે કે ભાઈ એ પ્રક્રિયકની હાજરીમાં દૂર થઈ ગયો। ચલો તો આ નિપજ મળી ગઈ। હવે તમે જુઓ નિપજ કઈ આ પ્રક્રિયકમાંથી નિપજ શું બની? આલ્કીન બની। શું નિપજ બની? આલ્કીન। તો આ પ્રક્રિયા કઈ થઈ? વિલોપન થઈ। તો કેન્દ્રાનુરાગીનું કદ અને બેઝિકતા તમે જોઈ લીધી। બીજું એક ઉદાહરણ મિત્રો તમને આપું, પહેલા આ એક નોટ કરી લો। સમજ પડી ગઈ ક્યારે વિલોપન થશે? આવા ઓળખવાના પ્રશ્નો આવે અને તમને કહી દઉં આપણી બુક જે ખરી ને બુક ઉપર આ ઉદાહરણ આપેલું છે, પણ આપણને ખબર પડવી જોઈએ કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે। આપણે કેન્દ્રાનુરાગીની બેઝિકતા જોઈ લીધી અને બેઝિકતા વધુ હોય એટલે તરત જ પ્રોટોનને શું કરી લેશે? ખેંચી લેશે। પાકું? ચલો જોઈએ। જો મિત્રો બીજું ઉદાહરણ જુઓ, CH3 CH2O CH3 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 Cl આ બેના વચ્ચે પ્રક્રિયા થશે। હવે મિત્રો તમે જુઓ આટલો જ છે ભાગ, અહીંયા કેટલો ભાગ હતો? મોટો હતો, આટલો ભાગ છે એટલે આની બેઝિકતા કેવી થવાની? ઓછી। કદ પણ કેવું થવાનું? નાનું। બેઝિકતા ઓછી છે એટલે એ તરત જ શું કરશે? બેઝિકતા ઓછી એટલે તરત જ શું કરશે? પ્રોટોનને પોતાની તરફ નહીં ખેંચી શકે। પ્રોટોનને પોતાની તરફ નહીં ખેંચી શકે એટલે અહીંથી આ નેગેટિવ ચાર્જનું શું થશે? વિસ્થાપન થશે। વિસ્થાપન થશે એટલે અહીંયા CH3 O નેગેટિવ છે એ અહીંયા આને ઇલેક્ટ્રોન આપશે અને આ ઇલેક્ટ્રોન લઈ જશે, કાર્બન આપશે ઇલેક્ટ્રોન। કાર્બન ઇલેક્ટ્રોન આપશે એટલે OCH2 CH3 દૂર થઈ ગયો અને હવે દૂર કોણ થઈ ગયું? Cl-। ઓકે, શું થયું મિત્રો? સમજ પડી? આની બેઝિકતા કેવી હતી? ઓછી। બેઝિકતા ઓછી હોય એટલે પ્રોટોનને ઇલેક્ટ્રોન આપી શકતો નથી। પ્રોટોનને નથી આપી શકતો પણ આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે એટલે કાર્બન ઉપરથી હેલોજન શું થશે? દૂર થશે, કારણ કે હેલોજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ પ્રક્રિયા SN2 પ્રકારની કહેવાય। કયા પ્રકારની કહેવાય? SN2 પ્રકારની। ચલો એક જ તબક્કામાં થઈ ગઈ। આ ઇલેક્ટ્રોન આપશે, હેલોજન લઈ દૂર થશે અને આ પ્રક્રિયા થઈ ઈથર બની ગયો। હવે ઈથરનું નામકરણ કરવું છે તો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 આ ત્રણ કાર્બનની, બીજા નંબર ઉપર ઇથોક્સી આવ્યો, બીજા નંબર ઉપર મિથાઇલ આવ્યો। 2 ઇથોક્સી 2 મિથાઇલ, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 2 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન, આ એનું નામ થઈ ગયું। ઓકે, ચલો તો આ રીતે તમે બતાવી શકો છો કે ભાઈ આ પ્રક્રિયા કઈ થઈ? આ વિલોપન થઈ, આ વિસ્થાપન થઈ। ફાયદા આવી જશે ને? ઓકે, તો ચલો જોઈએ। તો મિત્રો વિલોપન પ્રક્રિયા કોને કહેવાય એનો આપણો ટોપિક પૂરો થયો। હવે એક એક્સ્ટ્રા ટોપિક બાકી છે કે વિલોપનમાં ઇંગ્લિશમાં એલિમિનેશન કહેવાય। તો જેમ SN1 SN2 શીખી ગયા ને એમ E1 અને E2 આવશે, પણ જેને SN1 અને SN2 આવડે છે ને એને E1 E2 આવડી જશે। એ એક્સ્ટ્રા બાબત છે, હું તમને પછીથી શીખવાડીશ। ઓકે, ચલો હવે આપણે વિલોપનની બાબત ક્લિયર કરી। આના MCQ હું તમને પૂછીશ। હવે આપણે છેલ્લા સમયે જે પેપર લીધું હતું એના કેટલાક MCQ આપણે સોલ્વ કરી દઈએ। પક્કા ભાઈ? ચલો તો જોઈ લઈએ વસ્તુને।
ચલો મિત્રો હવે જોઈએ આપણે પેપરની અંદર આ પેપર મેં તમને આપ્યું હતું ઓકે ને તમને પીડીએફ કરીને મોકલી દીધું ચલો અમે પહેલો પ્રશ્ન જોઈ લઈએ C4H9Br સૂત્રવાળા સંયોજનના સમઘટકો કેટલા એ પણ એલિફેટિક જ પૂછ્યા હતા તો એના જવાબની અંદર આવશે કે એના જવાબ આવશે સમઘટકો 4 ઓકે મિત્રો તમને ખબર છે C4H10 એટલે બ્યુટેન હવે એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે C4H9Br થાય Br જે ઓલરેડી મેં તમને લખાયેલા છે કે ભઈ કયા તો CH3 CH2 CH2 CH2Br એક નોર્મલ પ્રકારનો થયો સેકન્ડ નંબરમાં કહી શકાય CH3 CH CH3 CH2Br આ આઇસો પ્રકારનો સંઘટક થયો થર્ડ નંબરમાં કહી શકાય CH3 CH3 CH3Br આ ટર્સરી પ્રકારનો થયો અને CH3 CHBr CH2 CH3 તો 1 2 3 4 આ નોર્મલ છે પ્રાથમિક છે આઇસો છે ટર્સરી છે અને સેકન્ડરી છે તો ચાર સમઘટકો મળે પહેલો પ્રશ્ન ધેટ્સ ઓલ ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું તો ઉભયદંતી નો મતલબ થાય કે જે પ્રક્રિયકના પરમાણુ કેન્દ્રાનુરાગી તરીકે પ્રક્રિયકના બંને પરમાણુ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે તો તેને ઉભયદંતી કહેવાય ઉદાહરણ તરીકે Cn- અને NO2- Cn માં કાર્બન પણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે નાઇટ્રોજન પણ કેન્દ્રાનુરાગી તરીકે કાર્બન વર્તે તો R ની સાથે Cn બને અને નાઇટ્રોજન વર્તે તો RNC બને આ કેન્દ્રાનુરાગીના ઉદાહરણ જે મેં તમને રિએક્શનમાં આપ્યા હતા એવી રીતે RNO2 પણ બને RO2n પણ બને આ નાઇટ્રો કહેવાય આ નાઇટ્રાઇટ કહેવાય ઓકે તો આને કહેવાય ઉભયદંતી એના બે ઉદાહરણ થઈ ગયા ચલો થર્ડ નંબરનો પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્વેરી હતી શું હતો કે સાહેબ SN1 ની સક્રિયતાનો ક્રમ તો પહેલું ઉદાહરણ Cl હતું સમજો બરોબર CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH3 આવું એક ઉદાહરણ છે મિત્રો બીજું ઉદાહરણ તમારું આવું છે CH3 CCl ડબલ બોન્ડ CH બોન્ડ CH2 CH3 ઓકે અને થર્ડ નંબરમાં CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 CH2 CH ઓકે મિત્રો હવે SN1 પ્રક્રિયાનો ક્રમ પૂછ્યો તો તમને સૌથી પહેલા Cl ને દૂર કરો તો અહીંયા પ્લસ Cl ને દૂર કરો તો અહીંયા પ્લસ Cl ને દૂર કરો તો અહીંયા પ્લસ થઈ ગયો ઓકે આને 1 કીધું છે આને 2 કીધું છે આને 3 કીધું છે હવે SN1 મિત્રો મેં તમને કહ્યું હતું કે SN1 ની સક્રિયતા ચલે છે કાર્બોકેટાયનની સ્થિરતા પાક્કું લખવાયું છે શીખ્યા છો તમે હવે જુઓ પ્લસ સિગ્મા પાઈ બન સંસ્પંદન થાય તો આ કાર્બોકેટાયનની સ્થિરતા વધી જાય કે ના વધી જાય વધી જાય આમાં કાર્બનના માથે દ્વિબંધયુક્ત કાર્બનના માથે પ્લસ આવે શું લખાયું હતું યાદ કરો દ્વિબંધયુક્ત કાર્બનના માથે પ્લસ આવે કે માઈનસ આવે તે અસ્થાયી બને એટલે છેલ્લો નંબર આવશે 2 નો અનસ્ટેબલ બની ગયો સૌથી વધુ સંસ્પંદન થશે એટલે પહેલી સ્થિરતા આની હવે તમે જોઈ શકો કે આમાં સંસ્પંદન નથી થતું પ્લસ સિગ્મા સિગ્મા છે પરંતુ આના કરતો સ્થિરતા વધુ છે તો માટે આવશે 3 1 3 2 ઓકે ચલો સમજ પડી ગઈ આ રીતે તમારે વિચારવું પડશે ચલો ક્લોરોઇથેન માંથી બ્યુટેન ક્લોરોઇથેન ચલો આ જવાબો લખી દીજો જવા દો છો चलो मित्रों क्लोरोइथेन माथी ब्यूटेन कीधुं छे तो मित्रों पहला आ बुद्धि वापरवानी के क्लोरोइथेन छे ने एमांथी ब्यूटेन बनाववानुं छे आमां 2 कार्बन हता आमां 4 थया बमणा कार्बन वाली प्रक्रिया आपणी जोडे मात्र एक ज छे के वुड्स प्रक्रिया कई प्रक्रिया छे
વૂડ્સ પ્રક્રિયા છે ને। હવે એ બે મૂળ લઈ લો તો 2NaCl શું થશે દૂર થશે અને મુક્ત મૂલક ક્રિયાવિધિથી આપણને મળી જશે ब्यूटेन। क्लोरोइथेन માંથી ब्यूटेन બનાવવાની મસ્ત એક જ સ્ટેપની પ્રક્રિયા એટલે વૂડ્સ પ્રક્રિયા। ઓકે ચલો હવે તમે જુઓ નીચેનામાંથી દ્વિધ્રુવીય ચાકમાત્રાનો સાચો ક્રમ તો એ અપવાદ હતો મેં તમને કહ્યું હતું એટલે જ મેં પ્રશ્ન પૂછ્યો છે ફરીવાર પ્રશ્ન પૂછ્યો એમાં જવાબ આવશે સી। પાંચમા નંબરમાં જવાબ આવશે સી। કેમ કારણ કે તમને બધાને જ ખબર છે કે જેની વિદ્યુત ઋણતા વધુ એની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધુ परंतु Cl અને F ની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી અલગ અલગ છે માટે એનો ક્રમ આવશે Cl F Br I। ઓકે બધાની સાથે R સમજી લેવાનું। ચલો નીચેનામાંથી લ્યુકાસ કસોટી કોની મુશ્કેલ છે તો મિત્રો મેં તમને એક જ શબ્દમાં કીધું હતું કે એક તો પ્રાથમિક સંયોજન હોય ને આની પ્રક્રિયા લ્યુકાસ શક્ય નથી અને સેકન્ડ નંબરમાં કહી શકાય કે હેલોએરિન આની પણ શક્ય નથી। હેલોએરિન નો મતલબ શું મિત્રો કે બેન્ઝીન ચક્ર સાથે સીધો હેલોજન જોડાયો હોય સીધો હેલોજન તો એવો ઓપ્શન આપણી જોડે સી છે। સી માં શું છે તમે જોઈ શકશો કે સી માં એક Br જોડાયો છે અને બીજી બાજુ CH CH3 CH2 CH3 પણ હેલોજન સીધો બેન્ઝીનને જોડાયો છે એટલે આ પ્રક્રિયા થશે નહીં એટલે જવાબ આવશે છઠ્ઠાની અંદર પણ સી કે છઠ્ઠાની અંદર પણ કહી શકાય કે સી માં પ્રક્રિયા શક્ય નથી। એના બાકીના ઓપ્શન તમે જોઈ શકો છો કે બધામાં એ જો એ ઓપ્શનની અંદર બેન્ઝાઇલ આલ્કોહોલ છે હેલોજન દૂર થાય એટલે સંસ્કંદન વધી જાય એટલે પ્રક્રિયા થશે। બી ની અંદર દ્વિતીયક બને પ્રક્રિયા થશે અને ડી ની અંદર તૃતીયક છે એટલે પ્રક્રિયા થશે। ઓકે ખાલી પ્રાથમિક અને હેલોએરિનમાં લ્યુકાસ કસોટી શક્ય નથી આટલું બરોબર ધ્યાન રાખજો। चलो નીચેના સંયોજનમાં R અને S વિન્યાસ નક્કી કરવાનો છે મિત્રો પહેલામાં R થશે અને બાકીના જે 2 3 અને 4 આ બધામાં S થશે। તમે જોઈ લેજો ના ફાવે તો મને પૂછી લેજો। चलो 8મા નંબરના પ્રશ્નમાં કહી શકાય કે કિરાલિટી ગુણધર્મ ધરાવતા અંગ્રેજી મૂળાક્ષરો એક D ઓકે આ રીતે એનું પ્રતિબિંબ આવશે પછી J એનું પ્રતિબિંબ આ રીતે આવશે પછી L તો એનું પ્રતિબિંબ આ રીતે આવશે। ચલો L પછી આવશે S આ રીતે આવશે। તો મિત્રો ચાર મૂળાક્ષર એવા છે કે જેના પ્રતિબિંબ ઉપર એ પોતે અધ્યારોપિત થતા નથી અને અધ્યારોપિત થતા નથી માટે કિરાલિટી ગુણધર્મ ગણાશે। તો ચાર તમારે અલગ પાડવાના હતા। ચલો 9મા નંબરના પ્રશ્નમાં મિત્રો શું થશે तो 9મા નંબરના પ્રશ્નોમાં CH3 CH2 Cl AgCl આ સહસંયોજક છે એટલે નાઇટ્રોજન અહીંયા ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે CH3 CH2 NC બનશે અને AgCl દૂર થશે। આ રિએક્શન મેં તમને લખાયેલી છે એટલે નવી રિએક્શન છે જ નહીં આપણે જોવું પડે તકલીફ તો વેઠવી પડશે ને। ઓકે ચલો 10મા નંબરનું આવ્યું 4 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન છેલ્લું નામ બેન્ઝીન નું આવ્યું એટલે આપણે પહેલા બેન્ઝીન તો દોરવું જ પડશે। ઓકે બેન્ઝીન ઉપર હવે પાછા આવો 2 મિથાઇલ તો નંબર તો આપી દેવા પડે ચલો 1 આપી દો 2 આપી દો 3 આપી દો 4 આપી દો 5 આપી દો 6 આપી દીધા। બીજા ઉપર મિથાઇલ તો 2 ઉપર મેં લખી દીધો મિથાઇલ પછી 4 દ્વિતીયક 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ એટલે CH3 CH2 CH3 CH3 તો આ 4 નંબર ઉપર દ્વિતીયક બ્યુટાઇલ અને 1 ઉપર બ્રોમો તો 1 ઉપર Br। મિત્રો આ રીતે તમે આનું નામકરણ બનાવી શકો। ચલો હવે આવશે 11માં 11માં ઉત્કલન બિંદુના ઘટાડાનો ક્રમ તો એમાં આવશે B। આ વસ્તુ હવે તમે ચોપડીમાં જોઈ લેજો 11મા નંબરની અંદર મેં તમને લખાવ્યું બધા ક્રમ લખાયા 11માં આવશે B। ચલો 12માની અંદર પ્રિન્કલસ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ હોય તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી એટલે SN2 કહેવાય અને શું કહેવાય SN2 એટલે જવાબ આવશે એમાં પણ બોમ્બે। કયો જવાબ આવશે બોમ્બે। ચલો અને 13મા નંબરનો ક્લોરેમ્ફેનિકોલ કયા રોગના ઉપચાર માટે છે તો તમને બધાને ખબર છે કે 13માની અંદર આવશે જવાબ ટાઇફોઇડ। શેના ઉપચાર માટે છે ટાઇફોઇડના ઉપચાર માટે। ઓકે ચલો તો 13 MCQ ક્લિયર થઈ ગયા।
ચલો હવે સેક્શન બી ની અંદર આવીએ મિત્રો. પરિવર્તન લખો. ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ CH3CH2OH. ચલો એની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. હવે આ પ્રક્રિયા કરશો એટલે તમને ખબર છે કે ભાઈ આમાંથી એક Cl દૂર થશે એટલે અહીંયા બનશે CH3CH2Cl. ખરું? ઓકે. ચલો બીજો Cl ક્યાં જશે તો H ની સાથે અને O ક્યાં જશે તો SO સાથે એટલે SO2 બનશે. ઉત્તમ પ્રક્રિયા ક્લોરો ઇથેન બનાવવાની. હવે આપણને શું કીધું છે ઇથાઇલ ફ્લોરાઇડ. તો યાદ કરો હવે સ્વાર્જ પ્રક્રિયા કરવી પડશે. કઈ પ્રક્રિયા? સ્વાર્જ. ચલો હું આની પ્રક્રિયા સિલ્વર ફ્લોરાઇડ સાથે કરી દઉં. કઈ પ્રક્રિયા કહેવાશે? સ્વાર્જ પ્રક્રિયા. યાદ આવી ગયું? હવે અહીંયા તમે જોઈ શકો CH3CH2F આવશે પ્લસ AgCl દૂર થશે અને ઇથાઇલ ફ્લોરાઇડ બની ગયો. બની ગયો. ઇથાઇલ આલ્કોહોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. સિમ્પલ રિએક્શન 2 માર્ક્સની છે. તમે આ પ્રક્રિયા ભણેલા જ છો, ખાલી તમારા ધ્યાનમાં નથી. હે ને? ચલો પછી સેકન્ડ નંબરમાં સ્વાર્જ પ્રક્રિયા વિશે લખો. આવડી જશે, બુકમાં છે. સેનમેયર બુકમાં આપેલ કમ્પ્લીટ લખાઈ છે. CH3Cl ની AgNO2 એમોનિયા NaOCH3 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથેની માત્ર પ્રક્રિયાઓ લખવાની છે. મેં તમને લખાઈ છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં. SN1 SN2 પહેલાનો ટોપિક. રેસેમિક મિશ્રણ એટલે શું એ પણ મેં તમને લખાવ્યું છે. છઠ્ઠા નંબરમાં આવે SN1 અને SN2 ની સક્રિયતા. આ તમારે તમારી ચોપડીમાં આ વસ્તુ આપેલી છે, જોવાની અને જો ના મળે તો મને પૂછવાનું સાહેબ આ મળી નથી. કયો જોવાની? SN1 SN2 આપણી ચોપડીમાં જે પ્રશ્ન પૂરો થાય ને તે પ્રેક્ટિસ માટે જે કોયડો આપ્યો છે ને એમાં આપ્યો છે આનો જવાબ છઠ્ઠા નંબરનો. ચલો સેક્શન સી માં આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ માટે વિકાસ કસોટી એ પણ કમ્પ્લીટ લખાયેલો છે. SN1 SN2 નો તફાવત પ્રક્રિયા ઉદાહરણ સહિત લખવાનો છે. અને 9મા નંબરમાં સેક્શન ડી માં C7H7Cl ના શક્ય સંઘટકો. C7H7Cl એટલે મિત્રો કાર્બન 7 આવે એટલે ચક્રીય હોય. ચક્રીય હોય એટલે 6 કાર્બન તો આ રીતે ગોઠવાઈ ગયા. 7મો આવ્યો એક Cl. આ એક સંઘટક આ બન્યો. સેકન્ડ નંબરનો સંઘટક આવો બનશે. ચલો Cl ને કાઢો. Cl ના બદલામાં અહીંયા ઓર્થો ઉપર લાવો એટલે ઓર્થોનો હાઇડ્રોજન ક્યાં ગયો? Cl ની જગ્યાએ. ઓર્થો ઉપર આ રીતે મળી શકે તો પછી મેટા ઉપર કેમ ના મળી શકે? તો એક મેટા ઉપર પણ આવશે. ચલો મેટા ઉપર મળે તો પેરા ઉપર કેમ ના મળે? તો પેરા ઉપર પણ મળશે CS. તો આ રીતે એના 4 સંઘટકો મળશે. એના બંધારણ પણ તમારી સામે આવી ગયા. અને છેલ્લી સેકન્ડ નંબરની રિએક્શન મિત્રો બહુ સિમ્પલ રિએક્શન છે કે CH બોન્ડ CH 2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBr અને મિત્રો પેરોક્સાઇડ કીધું છે. શું કીધું છે? પેરોક્સાઇડ. હવે પેરોક્સાઇડ આવે એટલે એન્ટી માર્કોનિકોવ રૂલ્સ લાગે. હાગે ને? ચલો તો અહીંયા હેલોજન ક્યાં જશે? H+Br. તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે માર્કોનિકોવ. વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જાય તો એન્ટી માર્કોનિકોવ. તો CH2CH2Br નિપજ મળી ગઈ. ચલો એની પ્રક્રિયા શું કીધું છે? NaI એસિટોનની હાજરીમાં. તો વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન થશે તો અહીંયા નિપજ શું બની જશે? CH2CH2CH2I પ્લસ દૂર શું થશે? તો NaBr દૂર થશે. આવી ગઈ નિપજ મિત્રો. તો આ રીતે તમારે પેપર ક્લિયર કરવાનું હતું. ચલો જોઈ લેવાનું.